इंग्लिश ग्रामर में अगाउना विडियो में આપણે બીકોઝ અને ધેરફોર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજના વિડિયોમાં આપણે એ ટોપિકની એક્સરસાઇઝ સોલ્વ કરીએ છીએ મિત્રો। તો મારી જોડે તમે પણ તમારી ગ્રામર ખોલી અને બેસો જે રીતે હું તમને ક્વેશ્ચન સમજાવું છું અને પુરાવું છું એ રીતે મારી જોડે તમારે પણ તમારી બુકમાં ક્વેશ્ચન અને આન્સર मतलब કે આન્સર તમારે મારી જોડે પૂરવાના છે। મિત્રો આપણી એક્સરસાઇઝમાં ક્વેશ્ચન 1 છે મેચ સેન્ટેન્સીસ in A with those in B using because or therefore। શું કહે છે મિત્રો આપણો ક્વેશ્ચન 1 કે because અથવા therefore નો ઉપયોગ કરીને A અને B નો વાક્યો જોડો। અહીંયા મિત્રો A ના વાક્યો પણ આપ્યા છે અને B ના વાક્યો પણ આપ્યા છે, બરાબર છે। A ના વાક્યો અને B ના વાક્યોને આપણે જોડવાના છે, વન ટાઈપ ઓફ કન્જક્શન એન્ડ બટ અને ઓરથી જે રીતે આપણે સેમ 1 માં જોડતા હતા એ રીતે। પણ આની અંદર તમારે બીકોઝ આવશે કે ધેરફોર આવશે એ મૂકવાનું છે મિત્રો। બીકોઝ અને ધેરફોરમાં આપણે સમજ્યા છીએ કે બીકોઝ હશે તો અસર પહેલાં હશે અને કારણ પછી હશે, અને ધેરફોર હશે તો પહેલાં કારણ આપેલું હશે અને પછી એની અસર આપેલી હશે। તો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે। પહેલું જ આપણું વાક્ય લઈએ, મિસ્ટર મોદી ઇઝ લેટ। શ્રીમાન મોદી મોડા છે, કેમ? આ અસર આપી છે, મોડા થયા એમની અસર છે। તો મિત્રો બીમાં ચોક્કસ એનું કારણ બતાવેલું હશે કે એ મોડા પડ્યા છે। તો આપણે જોઈએ હી મિસ્ડ ધ બસ, કારણ શું હતું? એ એમની બસ ચૂકી ગયા છે। તો પહેલી અસર છે અને બીજું કારણ છે મિત્રો। તો આપણને ખબર છે કે પહેલાં અસર આપી હોય, પ્રથમ વાક્યમાં અસર બતાવેલી હોય અને બીજા વાક્યમાં તે અસર થવા માટેનું કારણ બતાવેલું હોય તો આપણે બીકોઝથી એ વાક્યને જોડીએ છીએ। તો અહીંયા જોડીશું મિત્રો આપણે કે મિસ્ટર Modi is late because he missed the bus। ઓકે, સેકન્ડ વાક્ય છે જતીન હેઝ વોન ધ મેચ। જતીન મેચ જીતી ગયો, બરાબર છે। તો મિત્રો એ મેચ જીતી ગયો છે તો એને શું મળશે? કંઈક તો મળશે એને કે જતીન વોન ધ મેચ। અહીંયા આપણને પહેલું કારણ આપી દીધું છે, મેચ જીતી ગયો છે, બરાબર છે। તો હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ। ગોલ્ડ મેડલ મળશે, કેમ મળશે? એનું કારણ શું છે? તો એ મેચ જીતી ગયો છે, બરાબર છે। એને ગોલ્ડ મેડલ મળવાનું કારણ છે કે એને એ મેચ જીતી ગયો છે। તો મિત્રો આપણે કારણ જો પહેલાં આપ્યું હોય તો એને આપણે શેનાથી જોડીશું? ધેરફોરથી। તો સેકન્ડ વાક્ય છે આપણું કે જતીન હેઝ વોન ધ મેચ therefore he will get a gold medal। ઓકે, ત્રીજું વાક્ય છે ધ ટીચર ઇઝ એબસેન્ટ। મિત્રો અહીંયા કારણ આપી દીધું છે, ગેરહાજર છે એ કારણ છે। તો એની અસર હશે કે ગેરહાજર એ રહ્યા છે તો કંઈક અસર થઈ હશે તો એ ગેરહાજર રહેશે। તો એની અસર આપણને એવી બતાવી છે કે જો શિક્ષક ગેરહાજર હોય તો કંઈક ના કંઈક થવું જોઈએ। તો ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે। હવે આપણે સમજીએ વાક્યને કે ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે। આજે ટેસ્ટ હશે નહીં, કેમ નહીં હોય? એનું કારણ શું છે? તો કારણ કે શિક્ષક ગેરહાજર છે। તો મિત્રો કારણ પહેલાં બતાવેલું છે તો એના માટે આપણે પણ આ વાક્યને પણ શેનાથી જોડીશું? ધેરફોરથી। તો ત્રીજું આપણું વાક્ય છે કે ધ ટીચર ઇઝ એબસેન્ટ therefore there will be no test today। ઓકે મિત્રો, બીજી પણ તમને એક વાત કહી દઉં કે ધેરફોરવાળું જે વાક્ય હોય છે એમાં મોટા ભાગે પાછળનું મતલબ કે જે બીજું વાક્ય હોય છે એમાં ભવિષ્યકાળનો ઉપયોગ વધુ થયેલો હોય છે।
આ થોડી વાતને ધ્યાનમાં લેજો મિત્રો તમે જ્યારે એક્સરસાઇઝ પૂરો ત્યારે કે ધેરફોરવાળું જે વાક્ય હોય છે એના પ્રથમ વાક્યમાં કારણ બતાવેલું હોય છે અને બીજા વાક્યમાં જ્યાં તેની અસર બતાવેલી હોય છે ત્યાં મોટે ભાગે ભવિષ્યકાળનો ઉપયોગ વધુ થાય છે. તમે જેમ જેમ મિત્રો પૂરે જાઓ એમ જોતા જજો કે ખરેખર ભવિષ્યકાળનો ઉપયોગ કેટલા વાક્યોમાં થાય છે. આગળ આપણે ચોથું વાક્ય જોઈએ કે વી કેન નોટ ગો આઉટસાઇડ. જો મિત્રો આપણે બહાર જઈ શકીશું નહીં તો ના જવાનું કારણ તો કંઈક હશે જ. પહેલાં અસર બતાવી છે તો એનું કારણ શું છે કે આપણે બહાર ના જઈ શકીએ? તો અહીંયા જુઓ ઇટ ઇઝ રેનિંગ, વરસાદ છે. આ એનું કારણ બતાવેલું છે કે વરસાદ છે એટલે આપણે બહાર જઈ શકીએ નહીં. તો આ વાક્યને આપણે શેનાથી જોડીશું? પહેલી આપણને અસર બતાવી છે અને બીજું કારણ ખબર છે મિત્રો શેનાથી જોડીશું? બીકોઝથી. તો ચોથું વાક્ય આપણે વી કેન નોટ ગો outside because it is raining. ઓકે, પાંચમું આપણું વાક્ય છે નિતિન ઇઝ નોટ વેલ. નિતિન ઇઝ નોટ વેલ, તેને સારું નથી. બરાબર છે. તો આ કારણ આપણને બતાવી દીધું છે. સારું નથી આપણને કારણ બતાવ્યું છે તો એની અસર બતાવી હશે કે કઈ અસરથી એને સારું નથી મિત્રો. બરાબર છે. તો આપણે જોઈએ કે હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. બરાબર છે કે હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. જુઓ આ વાક્ય શેનાથી જોડાશે મિત્રો? મેં તમને હાલ વાત કરી છે કે ધેરફોરવાળું જે વાક્ય હોય છે એમાં મોસ્ટ ઓફ સેકન્ડ વાક્યમાં ભવિષ્યકાળનું સૂચન થયેલું હોય છે. અને આ વાક્યને હા મિત્રો આ વાક્યને ધેરફોરથી જ જોડવાનું છે કે નિતિન ઇઝ નોટ વેલ આપણને કારણ આપી દીધું છે. એની અસર શું થઈ છે અહીંયા કે હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તે શાળાએ જશે નહીં. કેમ નહીં જાય? તો એને સારું નથી, મતલબ કે એની તબિયત સારી નથી એટલે શાળાએ જશે નહીં. તો આપણે પાંચમું વાક્ય લખીએ નિતિન ઇઝ નોટ વેલ therefore he will not come to school. ઓકે, છઠ્ઠું વાક્ય જોઈએ આપણે ભરત કેન નોટ કોલ હિઝ મધર. ભરત તેની મમ્મીને કોલ કરી શકશે નહીં. જુઓ કોલ કરી શકશે નહીં, આ અસર બતાવી છે કે ભરત એની મમ્મીને કોલ નહીં કરી શકે. કારણ શું હશે ભાઈ? કંઈક કારણ તો હશે જ. બરાબર છે. તો આપણે શોધીએ આમાં. તો હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ફોન. કારણ શું બતાવ્યું ભાઈ? એની મમ્મીને ફોન ના કરવા માટેનું કારણ શું છે? તો એનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો છે. ઓકે, તો મિત્રો આપણને અસર પહેલાં આપી છે અને બીજા વાક્યમાં એનું કારણ આપ્યું છે. તો શેનાથી જોડીશું આપણે? બીકોઝથી. લખીએ આપણે વાક્ય ભરત cannot call his mother because he has lost his mobile phone. સાતમું વાક્ય છે મિત્રો મધર ઇઝ એંગ્રી. જુઓ ભાઈ મમ્મી ગુસ્સે થઈ છે. આપણા બધાની વાત છે. આપણા બધાના ઘેર આવું થતું હોય છે. તમારી મમ્મી પણ ગુસ્સે થતી હોય છે. તો ગુસ્સે થવાનું કંઈક કારણ તો હોય જ. તરત ખબર પડી જશે તમે વાક્ય જોશો તો કે મધર ઇઝ એંગ્રી, મમ્મી ગુસ્સે છે. તો આ વાક્યને આપણે બીકોઝથી જોડીશું. કેમ? તો એનું કારણ આપણને બતાવેલું જ હશે. શું કારણ હશે મિત્રો? યુ હેવ નોટ ક્લીનેડ યોર રૂમ. તમે તમારો રૂમ સાફ કર્યો નહોતો. બરાબર છે. અને એટલા માટે મમ્મી ગુસ્સે થઈ છે. તો શેનાથી જોડીશું મિત્રો આપણે આ વાક્યને? બીકોઝથી. આપણે આ વાક્યને લખીશું મધર ઇઝ એંગ્રી because you have not
ક્લીનેડ યોર રૂમ. વાક્ય છે મિત્રો આપણું, આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક. જુઓ અહીંયા અસર બતાવી દીધી ભાઈ કે હું પિકનિક એક દિવસનો જે આપણે પ્રવાસ કહીએ છીએ તો હું પિકનિકમાં આવી શકીશ નહીં. કારણ તો કંઈક હોવું જ જોઈએ ના આવવા માટેનું, બરાબર છે. તો એનું કારણ પણ આપણને બતાવેલું હશે કે આઈ હેવ ટુ લુક આફ્ટર માય મધર. આઈ હેવ ટુ લુક આફ્ટર માય મધર, બરાબર છે. આપણને એક કારણ બતાવ્યું છે મિત્રો, અને પહેલાં આપણને અસર બતાવી છે, બરાબર છે. તો હા મિત્રો, આ વાક્યને પણ આપણે બીકોઝથી જોડીશું. તો લખીએ આપણે વાક્ય, આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક because I have to look after my mother. નવમું વાક્ય જોઈએ, નીતા ઇઝ હેપી. નીતા ખુશ છે. કેમ ભાઈ? પ્રશ્ન પૂછો, કેમ ખુશ છે? તો એનું કારણ હોવું જોઈએ, બરાબર છે. તો એનું કારણ શું મળશે મિત્રો આપણને? She has got a new mobile. તેને નવો મોબાઈલ મળ્યો છે. સોરી મિત્રો, બાઇસિકલ વર્ડ છે. બાઇસિકલની જગ્યાએ આપણે મોબાઈલ પણ લઈ શકીએ છીએ. ભૂલથી મોબાઈલ બોલાઈ ગયું છે. She has got a new bicycle. નીતા હેપી મતલબ કે નીતા ખુશ છે. તો કેમ ખુશ છે? તો તેને નવી સાયકલ મળી છે એટલા માટે ખુશ છે. તો ખુશ થવાનું કારણ શું બતાવ્યું છે અહીંયા? કે she has got a new bicycle. આ વાક્યને આપણે લખીશું મિત્રો, નીતા ઇઝ હેપી because she has got a new bicycle. 10મું અને છેલ્લું આપણું વાક્ય છે, ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ. દાદા થાકેલા છે. કેમ? દાદા થાકી ગયા છે એ આપણને કારણ બતાવી દીધું છે ભાઈ, બરાબર છે. એ થાક્યા છે તો આપણે એમ કહીએ કે ભાઈ એમને આરામ કરવો જોઈએ, બરાબર. આરામ કેમ કરવો જોઈએ? એનું કારણ શું? તો એ થાકી ગયા છે. તો પહેલું આપણને અહીંયા કારણ બતાવ્યું છે કે ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ. હા મિત્રો, આ વાક્યને આપણે ધેરફોરથી જોડીશું. હી વિલ ટેક રેસ્ટ. જુઓ મિત્રો, ધેરફોરથી જોડવાનું છે. તો ધેરફોરવાળા વાક્યમાં તમે બીજા વાક્યમાં જુઓ, અહીંયા ભવિષ્યકાળનો ઉપયોગ થયો છે. અને મિત્રો, જેટલા વાક્યો આપણે ધેરફોરથી જોડ્યા છે એ બધા જ વાક્યોમાં સેકન્ડ વાક્ય જે છે એમાં ભવિષ્યકાળનો ઉપયોગ થયો છે. આ વાતને મિત્રો ધ્યાનમાં રાખજો કે ધેરફોરવાળા વાક્યમાં લગભગ બીજા વાક્યમાં ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ઓકે, અપવાદ રૂપે ક્યાંક એવું પણ બને કે ભવિષ્યકાળનો ઉપયોગ ના પણ થયો હોય, પણ બને ત્યાં સુધી ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો મિત્રો 10મા વાક્યમાં આપણે લખીશું, grandfather is tired, therefore he will take rest. ઓકે, જુઓ મિત્રો, આપણો ક્વેશ્ચન 1 અહીંયા પૂરો થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન 2 સોલ્વ કરવાનો છે. ક્વેશ્ચન 2 મિત્રો છે આપણો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ બીકોઝ ઓર ધેરફોર. બીકોઝ અને ધેરફોરનું, બીકોઝ અથવા કોઈ ખાલી જગ્યામાં બીકોઝ આવે તો કોઈ ખાલી જગ્યામાં ધેરફોર આવે. તો બીકોઝ અથવા ધેરફોર વડે ખાલી જગ્યા પૂરો. મિત્રો, તમને એક ટ્રીક આપી દઉં છું, જસ્ટ ટ્રાય. એ ટ્રીક શેના માટે છે કે સમજવા માટે છે. ધેરફોરવાળી જે ખાલી જગ્યા હશે એમાં પ્રથમ વાક્ય પછી અલ્પ વિરામ હશે મિત્રો, બરાબર ધ્યાન રાખજો. ધેરફોરવાળી જે ખાલી જગ્યા હશે એના પ્રથમ વાક્ય પછી અલ્પ વિરામ આવે તો મિત્રો એ ખાલી જગ્યામાં ધેરફોર જ આવે, બરાબર છે. અને એ ખાલી જગ્યામાં તમારે પ્રથમ કારણ બતાવેલું જ હોય અને બીજા વાક્યમાં એની અસર બતાવેલી જ હોય.
તો આપણે આ મિત્રો મેં તમને ટ્રીક આપી છે, બરાબર છે, પણ કદાચ એક્ઝામમાં એવું પણ બને કે અલ્પવિરામ ના આપે તમને કન્ફ્યુઝ કરવા માટે, બરાબર છે, તો સમજી અને પૂરવી વધારે જરૂરી છે. તો મિત્રો પહેલી ખાલી જગ્યા છે આપણી સમીર ઇઝ લેટ, સમીર મોડો છે, આ આપણને કારણ બતાવ્યું છે, બરાબર છે. હિઝ મધર ઇઝ વરીડ, તેની માતા ચિંતા કરે છે, તો ચિંતા કરવાનું કારણ શું છે કે તે મોડો છે, તો ખાલી જગ્યામાં પૂરીશું આપણે ધેરફોર. જુઓ મિત્રો, પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ આપી દીધું છે. બીજું વાક્ય જોઈએ આપણે, ધ ચિલ્ડ્રન હેવ અ હોલિડે, રજા છે, બરાબર છે, તો રજા છે એમનું કારણ બતાવી દીધું છે. વાક્યની પછી અલ્પવિરામ પણ આપ્યું છે મિત્રો, તો ફાઇનલ જ છે કે આમાં ધેરફોર આવશે. પણ સેકન્ડ વાક્ય શું આપ્યું છે? ધે કેન પ્લે, તેઓ રમી શકે છે, તો રમવાનું કારણ શું છે? કારણ કે તેમને આજે રજા છે. તો બીજા વાક્યમાં પણ આવશે, બીજી ખાલી જગ્યામાં આવશે ધેરફોર. ઓકે, ત્રીજી આપણી ખાલી જગ્યા છે કે મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ, મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ, તે ખરીદી કરવા જઈ શકશે. કેમ જઈ શકશે? સી હેઝ અ હોલિડે ટુડે, બરાબર. અહીંયા અસર આપી છે, અહીંયા આપણને અસર બતાવી છે, અને સી હેઝ અ હોલિડે ટુડે, આજે તેમને રજા છે, તો રજા છે તેથી તે જ, મતલબ કે જુઓ, મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ, તે ખરીદી કરવા માટે જઈ શકશે કારણ કે આજે તેમને રજા છે. તો રજા હોવી આપણને પાછળના વાક્યમાં કારણ બતાવી છે, તો આ ખાલી જગ્યામાં આપણે પૂરીશું બીકોઝ. ચોથી આપણી ખાલી જગ્યા છે અંશ ઇઝ એબસેન્ટ, અંશ ગેરહાજર છે, આ આપણને અસર બતાવી છે, ગેરહાજર રહેવું એની અસર બતાવી છે. એનું કારણ હશે કે હી હેઝ ફીવર, એને તાવ છે, બરાબર છે, અને તાવ આવ્યો છે એટલે એ ગેરહાજર છે, તો આ ખાલી જગ્યામાં પૂરીશું આપણે બીકોઝ. પાંચમી આપણી ખાલી જગ્યા છે ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ, બાળકો શું કરી રહ્યા છે? બૂમો પાડી રહ્યા છે. ખાલી જગ્યા ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ, જુઓ, શિક્ષક ક્લાસમાં નથી એનું કારણ છે, બૂમો પાડે છે, તો કેમ પાડે છે? શિક્ષક ક્લાસમાં નથી માટે, તો અહીંયા પણ આપણે મૂકીશું બીકોઝ. છઠ્ઠી આપણી ખાલી જગ્યા છે અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક, અનિલે તેનું હોમવર્ક પૂરું કરી નથી. જોજો મિત્રો, વાક્યના પછી તરત અલ્પવિરામ છે, અને બીજું વાક્ય છે કે ધ ટીચર વિલ પનિશ હિમ, શિક્ષક તેને સજા કરશે. કેમ કરશે? તો એનું કારણ શું છે ભાઈ? શિક્ષકની સજા કરવાનું કારણ છે કે એણે એનું હોમવર્ક કર્યું નથી, તો આ વાક્યમાં આપણે મૂકીશું ધેરફોર. ઓકે, સેવન્થ વાક્ય છે આપણું હર્ષ મિસ્ડ ધ બસ, બસ ચૂકી ગયો છે, બરાબર છે. હી વિલ ગો બાય ઓટો રિક્ષા, તે ઓટો રિક્ષામાં જશે. કેમ ઓટો રિક્ષામાં જશે? તો એનું કારણ અહીંયા આપી દીધું છે કે તે બસ ચૂકી ગયો છે, તો અહીંયા આપણે લખીશું ધેરફોર. આગળની આપણી 8th ખાલી જગ્યા છે ફાધર ઇઝ એંગ્રી, પિતાનું ગુસ્સે થવું એ આપણને કારણ બતાવી દીધું છે, બરાબર છે, કે ફાધર ઇઝ એંગ્રી, પિતા ગુસ્સે છે. આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો, હું એમની જોડે કાલે વાત કરીશ. કેમ? કારણ આપ્યું છે, આજે ગુસ્સે છે, બરાબર છે, તો આ ખાલી જગ્યામાં પૂરીશું આપણે ધેરફોર. 9th ખાલી જગ્યા છે આપણી દીપિકા વોઝ લેટ, મિત્રો અસર બતાવી છે, મોડી હતી, દીપિકા વોઝ લેટ, મોડી હતી. કેમ? એનું કારણ શું છે? સી મિસ્ડ ધ બસ, તે બસ ચૂકી ગઈ હતી, તો આમાં આપણે બીકોઝ મૂકીશું. 10મી આપણી ખાલી જગ્યા છે રામ વોઝ ટાયર્ડ, રામ થાકેલો હતો, બરાબર છે, આ કારણ છે, થાકેલો હતો. બીજું શું આપ્યું છે? હી ડીડ નોટ પ્લે વિથ અસ, તે અમારી સાથે રમશે નહીં, રમ્યો નહોતો. કેમ નહોતો રમ્યો? એનું કારણ અહીંયા આપી દીધું છે કે તે થાકેલો છે, તો અહીંયા મૂકીશું આપણે ધેરફોર. ઓકે, 11મી ખાલી જગ્યા છે આપણે કે વી હેવ વોન ધ મેચ, અમે મેચ જીતી ગયા. વી વિલ હેવ અ પાર્ટી, બરાબર છે, આપણે મેચ જીતી ગયા હોય તો પાર્ટી રાખીએ ને મિત્રો, તો આપણે પાર્ટી રાખીશું. ભવિષ્યની વાત કરી છે અહીંયા, અને અલ્પવિરામ પણ છે. પહેલું કારણ બતાવી દીધું છે કે મેચ જીતી ગયા છીએ. પાર્ટી કેમ છે? પાર્ટી કેમ રાખવાની છે? તો મેચ જીતી ગયા છીએ.
તો આ ખાલી જગ્યામાં પૂરીશું આપણે ધેરફોર. 12th બી મિત્રો ખાલી જગ્યા છે આપણે કે રીચા હેઝ લેફ્ટ ધ સ્કૂલ, હર ફાધર હેઝ અ જોબ ઇન સુરત નાઉ. જો મિત્રો અહીંયા કારણ બતાવ્યું છે, અસર બતાવી છે કે રીચા એ શાળા છોડી દીધી. કેમ એ શાળા છોડવાનું કારણ છે કે છોડી દીધી છે એને સ્કૂલ. આપણે ઘણીવાર મિત્રો આપણે પણ એવું બનતું હોય છે કે આપણા પપ્પાની જોબ બીજી આવી હોય તો આપણે સ્કૂલમાંથી એલસી લઈ જઈએ છીએ. બસ અહીંયા એવું જ રીઝન છે કે તેના પિતાની જોબ સુરત આવી છે હવે, બરાબર છે. તો અહીંયા કારણ બતાવ્યું છે, સ્કૂલ છોડી છે. કેમ છોડી છે? તો એનું કારણ છે કે એના પિતાની જોબ સુરતમાં આવી છે. તો અહીંયા મૂકીશું આપણે બીકોઝ. ઓકે. 13th ખાલી જગ્યા છે આપણે આઈ એમ નોટ ગોઈંગ હોમ નાઉ. આઈ એમ નોટ ગોઈંગ હોમ નાઉ. અત્યારે હું ઘરે જઈ શકીશ નહીં. કેમ? એનું કારણ હશે તો આઈ હેવ અ લોટ ઓફ વર્ક. મારે ઘણું બધું કામ છે અને ઘણું બધું કામ છે મિત્રો એટલે હું હાલ ઘરે જઈ શકીશ નહીં. તો એમાં પણ આપણે બીકોઝ મૂકીશું. 14મી આપણી ખાલી જગ્યા છે ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે. કારણ બતાવી દીધું છે કે આજે રવિવાર છે. આઈ કેન ગેટ અપ લેટ. હું મોડો ઉઠી શકું છું. કેમ? એનું કારણ શું છે? તો આજે રવિવાર છે. તો આમાં મૂકીશું આપણે ધેરફોર. 15મી ખાલી જગ્યા છે મિત્રો આપણી ધેર આર ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ. સ્કૂલમાં થોડા વિદ્યાર્થીઓ છે. ઇટ ઇઝ રેઇનિંગ વેરી હેવીલી. આ અસર બતાવી છે. થોડા વિદ્યાર્થીઓ હોવા શાળામાં એ અસર બતાવી છે. તો એનું કારણ શું છે મિત્રો? ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. વરસાદ ભારે આવી રહ્યો છે. તોફાની ભારે વરસાદ આવી રહ્યો છે અને એટલા માટે સ્કૂલમાં ઓછા વિદ્યાર્થીઓ છે. તો એના માટે આપણે લખીશું બીકોઝ. 16મી આપણી ખાલી જગ્યા છે માયા મેડ ટી. માયાએ ચા બનાવી. કેમ બનાવી? એનું કારણ હશે કે ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ. પિતાને તે પીવી હતી એટલા માટે એણે ચા બનાવી. તો અહીંયા મિત્રો ચા બનાવી આપણી અસર છે અને પપ્પાને ચા પીવી એ એનું કારણ છે. તો આને પણ આપણે બીકોઝથી જોડીશું. 17મું આપણું વાક્ય છે દર્શન ઇઝ સ્ટડિંગ. દર્શન અભ્યાસ કરી રહ્યો છે. આ આપણને કારણ બતાવ્યું છે. બરાબર છે કે એ અભ્યાસ કરી રહ્યો છે એ કારણ છે. તો હી વિલ નોટ વોચ ટીવી. તે ટીવી જોઈ શકશે નહીં. કેમ નહીં જોઈ શકે મિત્રો? કારણ કે તે અભ્યાસ કરી રહ્યો છે. તો આ વાક્યમાં લખીશું આપણે ધેરફોર. 18મી ખાલી જગ્યા છે આપણી ધ પ્રિન્સિપાલ વોઝ એંગ્રી. આચાર્ય ગુસ્સે હતા. કેમ? તો ધ બોયઝ બ્રોક ધ વિન્ડો. છોકરાઓએ શું તોડી નાખ્યું હતું ભાઈ? બારી. બરાબર છે. તો ગુસ્સે થવું એ અસર બતાવી છે. અસરનું કારણ શું છે? તો બ્રોક ધ વિન્ડો. બારી તોડી નાખી છે. તો આમાં આપણે લખીશું બીકોઝ. ઓકે. 19મી આપણી ખાલી જગ્યા છે ફાધર ઇઝ ઇન નવસારી. પિતા નવસારીમાં છે. હી વિલ નોટ એટેન્ડ ધ ફંક્શન હિયર. તે અહીંયા જે કાર્યક્રમ છે એમાં હાજરી આપી શકશે નહીં. કેમ નહીં આપી શકે? કારણ કે તે નવસારીમાં છે. બરાબર છે. અહીંયા આપણને કારણ બતાવી દીધું છે કે એ નવસારીમાં છે. એ કારણ બતાવ્યું છે. એ કેમ નહીં આવી શકે? તેનું કારણ છે કે એ નવસારીમાં છે અને પાછળના વાક્યમાં આપણને એની અસર બતાવી છે કે એ ફંક્શન એટલે જે કાર્યક્રમ છે એને એટેન્ડ કરી શકશે નહીં. તો આ વાક્યમાં મિત્રો મૂકીશું આપણે ધેરફોર. ઓકે. 20મી આપણી ખાલી જગ્યા છે મિસ્ટર દવે વેન્ટ હોમ. શ્રીમાન દવે ઘરે ગયા. આ ઘરે જવું એમની અસર છે. બરાબર છે. તો એનું કારણ હોવું જોઈએ. તો હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ. તેમને ઓફિસમાં કામ નહોતું એ એમનું કારણ છે અને ઓફિસમાં મિત્રો કામ નહોતું એટલે એ ઘરે ગયા. તો આ ખાલી જગ્યામાં આપણે પૂરીશું બીકોઝ. તો મિત્રો આપણો અહીંયા ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 બંને ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે. આ બંને ક્વેશ્ચન જે છે મિત્રો
એ તમારે તમારી ગ્રામરની નોટબુકમાં લખવાના છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 3 સોલ્વ કરીશું મિત્રો. ત્યાં સુધીમાં તમારે આ બંને ક્વેશ્ચન કમ્પ્લીટ બુકમાં અને નોટબુકમાં